મારી પાસે ડેટા ત્યાંથી સ્ટાર્ટ કરશું ઇમ્પોસિબલ જે મારી પાસે ત્યાંથી સ્ટાર્ટ થશે ડેટા છે પેલું છે ને સોરી ડેટા તમારા છે હા ઓનલી નોટ સેમ ડેટા આ હોય કે પેલા હોય અને મારું સ્લાઇસ બધું છે ત્યાંથી પછી મારે સ્ટ્રક્ચર મળ્યું છે કે ત્યાંથી કેટલી સ્ટાર્ટ થશે એ જ કહું છું સ્ટાર્ટિંગ થી જોઈ લો આમાં જેસન વાળું બી આવશે ઓકે ક્લાસમાં આ છે તમારું કાર્ડ મેઇન ઓકે કાર્ડ મેઇન ઠીક છે આ કાર્ડ મેઇનની અંદર એક કાર્ડ કરીને ડિવિઝન છે અને આની અંદર એક H1 છે જેની અંદર લખ્યું છે પ્રોડક્ટની એક પેરેગ્રાફ છે જેની અંદર લખ્યું છે પ્રોડક્ટ પ્રાઇસ એક પ્રોડક્ટ માટે આપણે થોડું ડિઝાઇન કરીએ તો થઈ ગયું આપણું લિંક બધી ના એમાં એક્ઝામ્પલ નાખીશ એ કરો પછી ઇન્સ્ટોલેશન બી કરીએ CSS માં કરો છો ને કે CSS કાર્ડ ને બધા કાર્ડ મારે આમ દેખાડવા હોય પ્રોડક્ટમાં તો મારે ડિસ્પ્લે ગ્રીડ યુઝ કરવું પડે તો ડિસ્પ્લે બોક્સ ડિસ્પ્લે ગ્રીડ યુઝ કરું છું અને ગ્રીડમાં મારે કેટલા કોલમ દેખાડવા છે ગ્રીડ ટેમ્પલેટ કોલમ્સ ઓટો એન્ડ ઓટો ત્રણ દેખાડવા છે એના પછી મારે શું કરવું છે બધાને જસ્ટિફાઈ કન્ટેન કરીને સ્પેસ અરાઉન્ડ પર છું તો બધા વેચાઈ જશે અને થોડી કેપ આપી દઉં છું બતાવે છે સાયન્ટિફિક છે અને આની અંદર જે કાર્ડવાળો પોર્શન છે ને આ તો ઉપરનું કાર્ડ તો નહીં આની અંદર જે કાર્ડ પોર્શન છે એની અંદર એક બોર્ડર આપી દઉં છું તમે કંઈક બી લખી શકો છો 1 પિક્સલ સોલિડ એન્ડ બોર્ડર આપ્યા પછી એની જે હાઇટ વિડ્થ નાખું છું મેં ફીટ મેન્ટેન કરું અત્યારમાં અને આજુબાજુથી પેડિંગ થોડું ઓપન 20 પિક્સલ પેડિંગ રાખું છું ઓકે કંટ્રોલ એસ અને કંટ્રોલ એસ તો અત્યારે એક કાર્ડ તમારો આવું દેખાશે દેખાય છે આને આપણે આ રીતે કરી દઈએ ઓકે પકડી આવા તમને કાર્ડ શો કરવા છે લાઈક આ કાર્ડમાં રિપીટ થશે આ એક કાર્ડ બની ઓકે આવા કેટલા બધા કાર્ડ હશે બીજો ચોથો બની ગયા પકડી ઘણા બધા કાર્ડ તમારા ડેટા હશે હવે ડેટા આ રીતે ના લેવું આ તો મને બધું વારંવાર લખવું પડે છે કોડ પણ મારા પર એક મેપિંગ મેથડ છે મેપિંગ પહેલાં તો આપણે ડેટા હોવા જોઈએ તો હું ખાલી એક કાર્ડ માટે કોડ લખીશ દેખાય છે એક કાર્ડ માટે કોડ લખીશ અને મારા જે ડેટા છે ને તમારા એક બીજું ફાઇલમાં હશે બીજી ફાઇલમાં યુઝ કરી શકો છો સ્ટેટિક લખું છું કોન્સ ડેટા લખીશ આની અંદર આઈડી શું હશે 1 એના પછી કોમા કરીને જેટલી વેલ્યુ તમને લખવાની છે ને સપોઝ પ્રોડક્ટની આપણે લખી છે પ્રોડક્ટની સ્પેસ નહીં આપવાનું ઠીક છે તમે અંડરસ્કોર આપી શકો ડેશ નહીં આપવાનું અને વેલ્યુ હંમેશા સ્ટ્રિંગમાં આવશે આવે ઓકે આઈડી ઇન્ટીજરમાં આવશે પ્રોડક્ટની મેં લખું છું પ્રોડક્ટ 1 કરી
કરીને મારે આવશે પ્રોડક્ટ પ્રાઇસ. ઓકે, પ્રોડક્ટ પ્રાઇસ બી સ્ટ્રિંગમાં નહીં લખવાની. પ્રાઇસ કેલ્ક્યુલેટ સમ ક્યારે થશે જ્યારે નંબરમાં છે ત્યારે સમ કાઉન્ટ ને બધું કરવું પડશે ને પ્રોડક્ટનું. તો આ સ્ટ્રિંગમાં નહીં આવે, આ બેઝિકલી ઇન્ટીજરમાં આવશે. લઈ લો છું 400. ક્લિયર? આવી જ મારા પાસે કેટલા છે તમે જેટલી બી ડિટેલ નાખવી છે તમે નાખી શકો છો. અત્યારે આપણે 3 જ લીધી છે. આ મારું બીજું ડેટા, આ બીજું, આ ચોથું, પાંચમું, છઠ્ઠું. આ બધાની આઈડી મેં કર્યું છું. આઈડી કઈ છે સેકન્ડ, પ્રોડક્ટ 2 એમાં ઓર્ડરિંગ ડિસઓર્ડરિંગ એવું નહીં લેતું, જે બી વેલ્યુ લખે લઈ લો. આ બને કેમ કે ન્યૂ પ્રોડક્ટ આવી તો કઈ વેલ્યુ હશે કોને ખબર ડિપેન્ડ થશે. સપોઝ ન્યૂ વેલ્યુ નાખો છો તો આના ઓર્ડરમાં નાખશો નેક્સ્ટ. આ બેઝિકલી શું હોય છે, આ જેસન તમને કોઈ અપડેટ કરવું પડશે. અપડેટ ના કરો તો એક ફોર્મ બનાવી દેવાનું. એ ફોર્મમાં તમે વેલ્યુ નાખો, આ જે વેલ્યુ છે ને આમાં જેસનમાં એડ થઈ જશે. બરોબર? પછી તમને બોર્ડને સ્વેચ્છાની જરૂર નથી, ખાલી ફોર્મ સબમિટ કરો થઈ જશે. જે સેલ કરે છે ને એ લોકો ફોર્મ ભરે છે ને પછી પ્રોડક્ટ ઇમેજ અપલોડ કરે છે ને વેબસાઇટમાં આવી જાય છે એનું પ્રોડક્ટ. તે ફોર્મ ડેટાથી આવી જાય છે એડ થઈ જાય છે. પેરેન્ટલ ડેટા પ્રોડક્ટ 3 આ કોડ price આપો છો 200. ₹50 1400. આટલા ડેટા છે બસ એની અંદર આ ડેટા. ઓકે, હવે શું કરીશું, જેને ડિપેન્ડ કરવાનું છે આ પાર્ટને મારે મલ્ટિપલ ટાઈમ્સ કરતા શું લખું મલ્ટિપલ પાર્ટ લેતા. ઓકે, તો આ પાર્ટ વારંવાર રિટર્ન થશે. તો આને કરલી બ્રેસીસની અંદર એડ કરી દેવાનું. ખબર? એના પછી આનું મેપિંગ કરવું પડશે. તો ડેટામાં બધા ડેટા છે બરાબર ડિફરન્ટ ડોમેનની અંદર. મેપ એક ફંક્શન છે અને ફંક્શનની અંદર કંઈ રિટર્ન કરવું હોય ને તો એરો ફંક્શન આપણે લખીએ છીએ. ફંક્શનની અંદર કંઈ રિટર્ન કરવું તો એરો ફંક્શન. જે રિટર્નમાં આપણે આ વસ્તુ કરવી છે. ઓકે, હવે આ નેમ તમે ચેન્જ નહીં કરો તો આની અંદર જેટલા ડેટા છે ને આ એટલી વાર રિટર્ન થશે. આની અંદર કેટલા ડેટા છે? 6 છે. આટલી વાર રિટર્ન થશે. કેમ કે આનું મેપિંગ કર્યું તો આ લૂપમાં પડે છે. ઓકે, મેપિંગ કરેલું. ઓકે, હવે હોલ્ડ કરવા માટે હું કોઈ બી પેરામીટર પાસ કરીશ આઇટમ કરીને. તમારું ઓપ્શન આઇટમ ડોટ પ્રોડક્ટ નેમ અને હવે આની આ તો મેપિંગ વાળું થયું. ઓકે, આની અંદર અગર તમે ફિલ્ટર વાળું ટૂલ નાખશો ને રેડિયો બટન તો શું થશે? મેં કીધું આની અંદર જે વસ્તુ લખશો ને જેટલા જેસનમાં ડેટા છે ને એટલી વાર રિપીટ થશે. આની અંદર અગર તમે ફિલ્ટર વાળું રેડિયો બટન નાખ્યું ને તો 6 વાર રિપીટ થશે રેડિયો બટન. કેમ કે મેપિંગની અંદર નાખીશું તો મેપિંગની પહેલાં નાખીશું પરવડશે શું કહું છું પણ નાખવામાં બાકી આ રિપીટ થશે. રિપીટ થશે રેડિયો બટન. તમે અગર અહીં H1 લખશો ને તો H1 6 વાર રિપીટ થશે. તો હું રેડિયો બટન નાખીશ તો 6 વાર રિપીટ થશે. 6 વાર રિપીટ ના કરવું હોય તો મેપિંગ પહેલાં તમે નાખવું પડશે. તો રેડિયો બટન નાખવા માટે આપણે ઇનપુટ ટાઈપ પછી શું લખીએ રેડિયો. ઓકે,
ક્લોઝ કરી દઈએ છીએ અને અહીં લખી દઈએ છીએ શું હાઈ ટુ લો લો ટુ હાઈ પેલા લઈએ છીએ લો ટુ હાઈ હવે આનું જે સર્કલ મોકલાવ છે આપણે આપ્યું છે ટેલિંગની મદદથી આવે છે તમે ટેલિંગ યુઝ કર્યું છે ને તો આવું પડશે ઇન્ડેક્સ ઓફ જેએસમાં ટેલિંગ આપણે નાખ્યું હતું અને એક કામ કરી ઇનપુટ આપીને આની અંદર આવે છે કાર્ડ અલગ છે અને બધી ઇનપુટ આવે છે આપી કંઈ કરશે એની પહેલા બધી ગડબડ આને આને એક્સપેન્ડ ટેકનોલોજી છે જો આ વસ્તુ આવું જ શેના માટે બીજું આવશે હાઈ ટુ લો માટે જુઓ એ જુઓ યુઝ કરું છું લો ટુ હાઈ ને હાઈ ટુ ઠીક છે હવે આને આપણે ગ્રીડ આપ્યું છે ને એના માટે કરશું તો બેઝિકલી આ ક્લાસ તમને નહીં નાખી દો એ બીજો ડિવિઝન લઈને એ નાખ્યું આને કંઈ બીજું નામ આપી દો ગ્રીડ ખાલી આની અંદર લાગશે આ ગ્રીડ વાળો પોર્શન લઈને ઉપર તો ભાઈ આને તમે આપો તો કેટિંગ માર્જિન જે આપણે આપી શકો છો હવે લો ટુ હાઈ પર ક્લિક કરો તો શું થવું જોઈએ બેઝિકલી અહીં નીચે લઈ લો ટુ હાઈ પર ક્લિક કરો હમણાં શું બંનેમાં ક્લિક થશે ઇનપુટ વખતે મેં સમજાવ્યું બંનેમાં ક્લિક થશે બરાબર તો એકમાં થયું છે ને તો એના માટે આપણે શું કરવાનું નેમ આપી દઈએ સેમ કોમન નેમ આપી દઈએ નેમ શોર્ટ લખી દે છે પછી આમાં શું આપવું પડશે નેમ શોર્ટ બંનેમાંથી એક થશે ઓકે હવે આને હે ને મારે ફિલ્ટર કરવું હોય ને તો આની વેલ્યુ સેટ કરવી પડે આની વેલ્યુ હું લખું છું 7 और 7 શું છે લોટું હોય છે લોટું હાઈ ક્લિયર સ્પેસ નહીં આપવાની અને આની વેલ્યુ હાઈ ટુ તો ગમે તે લખી શકો છો જે સેક્શન હવે આની અંદર ઇનપુટમાં આપણે આ ક્લિક કરીશું તો ચેન્જ થશે આ ક્લિક કરીશું તો ચેન્જ થશે જો ઇનપુટમાં તો કઈ બી વસ્તુ ઇનપુટ વખતે ચેન્જ કરીએ તો શું વપરાય છે ઓન ચેન્જ ઇનપુટમાં ઓન ચેન્જ આવે છે વેલ્યુ ચેન્જ કરી બતાવ્યું છે ઇનપુટમાં ઓન ચેન્જ આવે છે ઓકે ઓન ચેન્જમાં આપણે શું મૂકીશું એક ફંક્શનને મૂકી દઈએ છીએ તો ફંક્શનને ઉપર ડિપેન્ડ કરીશું હેન્ડલ ચેન્જ ઓકે આ જ ફંક્શન બેઝિકલી આના માટે યુઝ થશે બંને માટે અલગ ફંક્શન કરશો ને તમારું કામ એ થઈ જશે કોડ વધી જશે ઇઝી થઈ જશે પણ કોડ વધી જશે બંને માટે તમને અલગ અલગ કરશો તો
બંને માટે સેમ કરો છો તમને કન્ડિશન આપવી પડશે ઈ પાસ હતો અને આ છે હેન્ડલ ચેન બંનેમાં આપી દીધું હેન્ડલ ચેનને ડિફાઇન નથી કરવું થોડું ડિફાઇન કરી દઈશું રિટર્ન હેન્ડલ ચેન શું છે ફંક્શન છે ઓકે હવે આની વેલ્યુ આ મારે વેલ્યુ લેવી હોય ને તો પહેલાથી શું કરવું પડે વેલ્યુ એ કોઈ બી વેરિયેબલ લઈ લો પોન્સ કરીને વેલ્યુ ઓકે ઇઝ ઇક્વલ ટુ ઇવેન્ટ ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ તો આની અંદર કઈ વેલ્યુ સેવ થશે જેના પર આપણે ક્લિક કરીશું ને આના પર ક્લિક કરીશું તો આની વેલ્યુ કઈ છે આપણી હેન્ડલ ચેન હાઈ ટુ લો વેલ્યુ આપી છે ને આ વેલ્યુ સેવ થશે અચ્છા લો ટુ હાઈ હાઈ ટુ આની પર ક્લિક કર્યું ને તો આ વેલ્યુ સેવ થઈ જશે છે એની અંદર વેલ્યુની અંદર બરાબર હવે હું આ તો મારું જે ડેટા હતો ને એ કયો ડેટા હતો એક્ચ્યુઅલ ડેટા તો જે ફિલ્ટર ડેટા હતો ને એને મારે કંઈ સેવ કરાવવું પડશે પછી ફિલ્ટર કરવું પડશે તો કોન્સ કરીને ફિલ્ટર એનું સેટ ફિલ્ટર જે બી તમને સ્ટેટ લેવું પડશે સ્ટોર કરવા માટે યુઝ સ્ટેટ ઓકે આ યુઝ સ્ટેટની અંદર તમે એમ્પ્ટી રાખશો ને ડેટા અત્યારે તમારા કોઈ ફીલ નથી સમજો ઓકે જ્યારે ડેટા આપણે ફિલ્ટર કરીશું તો અહીં નાખી દઈશું અગર વેલ્યુ હાઈ ટુ લો છે તો એના એકોર્ડિંગ અહીં આવી જશે અત્યારે આમાં જે ડેટા છે ને એ કોના એકોર્ડિંગ છે ઓર્ડર વાઇઝ નથી ને એમાં બી નથી ઓકે તો આની અંદરથી આપણે વેલ્યુ બધી આની અંદર નાખીશું અગર હાઈ ટુ લો પર ક્લિક કરે છે તો હાઈ ટુ લોના ઓર્ડરિંગમાં જશે લો ટુ અગર ક્લિક કરે તો લો ટુ હાઈના ઓર્ડરિંગમાં જશે અત્યારે શું છે એમથી છે અને એના એકોર્ડિંગ તમને હવે ડેટા જે તમારા આવશે ને તે અહીંથી નહીં આવે અહીંથી આવશે ફિલ્ટરમાંથી આવશે ફિલ્ટર એટલે કે આની અંદર અત્યારે શું છે એમટી છે તો એમટી છે દેખાય નહીં મારે એમટી નહીં રાખવું જે પ્રોડક્ટ છે ને મારા પર ડેટા આ ડેટાની વેલ્યુ આમાં આવી ગઈ એટલે આમાંથી આમ જતી એટલે ઇનિશિયલી તમારે ઇનિશિયલ પોઈન્ટ શું છે ડેટા એટલે અત્યારે શું દેખાશે ફિલ્ટરની અંદર ડેટા દેખાશે બરાબર જ નહીં હવે ઈ ઇઝ નોટ ડિફાઇન્ડ તો ઈ બેઝિકલી તમને અહીંથી મળશે ઇવેન્ટ ડોટ ટાર્ગેટ બરાબર ક્લિયર છે તો આ ફિલ્ટર ડેટા અહીંયા હવે શું કરવું છે મોડ્સ પ્રોડક્ટ્સ કરીને લઉં છું ઠીક છે આ પ્રોડક્ટ્સની અંદર મારું બધા ડેટા મારે સેવ કરવાનું કોના ઓકે ફિલ્ટર બેસિકલી સ્પ્રેડ ઓપરેટરનું મિનિંગ શું હોય છે ફિલ્ટર એટલે કે આની અંદર આ ડેટા છે દેખાય છે ડેટા ઉપર ડેટા આ બધા ડેટા સેવ થઈ જશે તમારા શેની અંદર પ્રોડક્ટ્સની અંદર બરાબર પછી મેં તમને એક કોડ મૂકેલો સવારે આ દેખાય ઇવેન્ટ પાસ કર્યો વેલ્યુ સેવ કર્યો અને આપણે કોન્સ લીધું છે લેટ બી લઈ શકો છો આની અંદર બધા પ્રોડક્ટ સેવ થશે આની અંદર આ બ્રેકેટ નહીં આવે સ્ક્વેર બ્રેકેટ આવશે ત્યાં એરર છે તો ફિલ્ટર વાળા બધા ડેટા આની અંદર સેવ થઈ જાય પ્રોડક્ટ્સની અંદર દેખાય છે હવે આપણી કન્ડિશન આવશે કન્ડિશનમાં શું લખીશું કે ઇફ ત્યાંથી જે વેલ્યુ મને મળી નીચેથી એ શાની અંદર સેવ થઈ ગયું આની અંદર સેવ થઈ ગયું છે સપોઝ કોઈ આઈડો લો પર ક્લિક કરે છે ને તો એની વેલ્યુ આની અંદર સેવ થઈ ગઈ લો ટુ આઈ પર ક્લિક કરશે તો આની અંદર છે તો આ જ વેલ્યુથી આપણે કન્ડિશન આપીશું ઇફ વેલ્યુ જેને સિલેક્ટ કરી છે એ અગર ને આપણું કમ્પેરિઝન ઓપરેટર આવશે
लो टू हाई पहला લઈએ लो टू हाई છે વેલ્યુ જે સિલેક્ટ કરી તો લો ટુ હાઈ છે તો શું કરવાનું છે તો એ પાર્ટ શું આવશે કર્લી બ્રેસીસની અંદર તો આપણે આની અંદરથી આપણે અપડેટ કરી શકાય આની અંદર અત્યારે જે ડેટા છે ને આવ્યા છે હવે આ ડેટાને મારે અપડેટ કરવું તો આ મને ક્લિયર પડે તો મારે સેટ ફિલ્ટર લગાવવું પડે ખબર સેટ ફિલ્ટરની અંદર તમને શું કરવું પડે સેટ ફિલ્ટર મારે કરવું છે સોર્ટિંગ ઓકે આની પહેલા સોર્ટિંગ કરવું પડે ફિલ્ટર ડોટ સોર્ટિંગ કરવાનું તમને તે દિવસ બતાવ્યું હતું આપણે એ અને બી પેરામીટર લેવું પડશે કોઈ બી લઈ શકો છો પછી રિટર્નની અંદર अगर सॉर्टिंग असेंडिंगમાં છે તો a ડોટ પહેલા આવશે એના રિલેટેડ એ થાય છે પ્રાઇસના રિલેટેડ માઇનસ b ડોટ તો આ થયું અસેન્ડિંગ સોર્ટિંગ ફિલ્ટરની અંદર બધા ડેટા એનું મેં સોર્ટિંગ કર્યું ઓકે બરાબર સોર્ટિંગ કર્યા પછી અગર આ લો ટુ હાઈ છે તો આ રીતે થશે અને સપોઝ બીજી કન્ડિશન આપી હોય તો આપણે એલસીબી યુઝ કરીએ છીએ एलसीबी में बीजी कंडीशन આપું છું अगर वैल्यू મારી આ બેસિકલી નીચે આવશે આ કર્લી બ્રેસીસ કે રિટર્ન વાળું પાર્ટ છે અહીંયા એન્ટર છે ઓકે આનો ઇક્વલ ક્લિયર કન્ડિશનમાં તમે શું મૂકશો કન્ડિશનમાં મારે મૂકવું છે તો મારે ફિલ્ટરની અંદર જે ડેટા છે ને એનું સોર્ટિંગ કરવું છે પણ હવે સોર્ટિંગ શું આવશે એ વેલિડેશન યet નહીં આવે શું આવશે અગર વેલ્યુ મારી હાઈ ટુ લો છે એટલે ફિલ્ટરનું સોર્ટિંગ થશે સોર્ટની અંદર અગર સીડી બી લઈ શકો છો જે લઈ શકો છો એ બી હવે બી પહેલા આવશે કેમ કે રિવર્સ પ્રિન્ટ કરવું છે મારે અને એ પછી આવશે પ્રોડક્ટ પ્રાઇસ એના માટે લીધી કે પ્રોડક્ટ પ્રાઇસ રિલેટેડ મારે કરવું છે અગર પ્રોડક્ટ નેમ રિલેટેડ કરવું હોય તો આલ્ફાબેટ હિસાબે જે આલ્ફાબેટ જેડ થી સ્ટાર્ટ થતું હોય ને પ્રોડક્ટનું એ પહેલા આવી જશે બરાબર પછી શું થશે છેલ્લે આ બધું કર્યા પછી મારું સેટ ફિલ્ટરની અંદર આ મેં ફિલ્ટર કર્યું ને આનું સેટ ફિલ્ટરની અંદર અપડેટ થઈ જશે શું તો કે સોર્ટેડ પ્રોડક્ટ્સ એટલે કે આ પ્રોડક્ટ્સ આ પ્રોડક્ટ્સ સેટ ફિલ્ટરની અંદર અપડેટ થઈ જશે આ બધું ફિલ્ટર થયા પછી પડી કંટ્રોલ પ્લસ એ કેરેટ છે તો यहाँ जो चार्ज में 3 वोल्ट है कर्ली ब्रेसिस સપોઝ કોઈ બી સિલેક્ટ કરે શું આવશે આપણા જે ઓર્ડરમાં હતા ને સિસ્ટમમાં પહેલાં આપણે 400 યુટ્યુબ 300 700 200 આપણા ઓર્ડરમાં છે નાખેલા ડિસેન્ડમાં છે હવે લો ટુ હાઈ લઈશું તો શું થશે
ફિલ્ટર સેટ કંટ્રોલ મિસ્ટેક રેટ વેલ્યુ જોતું હોય છે મારું ફિલ્ટર કરવું છે ડેટા છે sorting value is equal to 100%. That is the filter option. Simple minus set filter in the input value. Products પેલામાં આપણે ફિલ્ટરને સેટ Filters, અને પ્રોડક્ટને સેટ ફિલ્ટર અને આમાં શું છે પ્રોડક્ટ ડેટા છે આપણા સ્ટોક છે ડેટા ઉપરથી ડેટા અને વિચારાને મળી જાય અને ત્યાં આપણું હેન્ડલ ચેન્જ હતું અને હેન્ડલ શોર્ટ ચેન્જ ઇવેન્ટ વેલ્યુ સેવ થઈ ગઈ પછી સોર્ટેડ પ્રોડક્ટ્સની અંદર આ પ્રોડક્ટ્સની વેલ્યુ આવી ગઈ બધી આની અંદર ઇફ વેલ્યુ પર લોકો થાય છે તો આ સોર્ટેડ પ્રોડક્ટ્સને મારે શું કરવું છે સોર્ટ ઓકે ખબર અચ્છા આપણે મજા આવી આપણે એને ફિલ્ટર આનું કર્યું એકચ્યુઅલી આનું નહીં થાય કે આની અંદરના બધા ડેટા આની અંદર સેવ થઈ ગયા ને પ્રોડક્ટ્સ હા તો પ્રોડક્ટ્સ એટલે આપણે સેવ કરે છે પ્રોડક્ટ્સ